શહેરના રાજમાર્ગો પર શિવજીની સવારી નીકળી મોટી સંખ્યામાં શહેરીજનો શિવજીની સવારીમાં જોડાયા હતા। આજે મહાશિવરાત્રિ હોય શહેરના રાજમાર્ગો પર શિવજીની સવારી નીકળી હતી। શિવજીની સવારી નીકળી ત્યારે આખું વાતાવરણ શિવમય બન્યું હતું। સામાન્ય રીતે મહાશિવરાત્રિ કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવા દ્રશ્યો જોવા મળે છે। હર હર મહાદેવ અને જય ભોલેના નાદથી આખું શહેર ગુંજી ઉઠ્યું હતું। સવારીમાં અઘોરીઓના વેશમાં કલાકારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રસ્તાની બંને તરફ હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો શિવજીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા। સમગ્ર રાજ્યમાં વડોદરાની પ્રખ્યાત શિવજીની સવારી જેમાં સુવર્ણ જડિત શિવ પરિવારની મૂર્તિ હોય છે તે આકર્ષણનું કેન્દ્ર બની હતી। વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં પ્રતાપનગર પાસે વિહાર ટોગીજ પાસેથી ભવ્ય શિવજીની સવારી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તેઓ જોડાયા હતા। આ શિવજીની સવારીના પ્રસ્થાન કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મ્યુનિસિપલ કમિશનર, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, આયોજક મયંક પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય કેયુર રોકડિયા, કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં જે લોકો છે તે આ શિવજીની સવારીમાં જોડાયા હતા અને શિવજીની આરતી તેઓએ કરી હતી। પરંપરાગત રીતે 2013થી શરૂ થયેલી આ શિવજીની સવારી આ એકમાત્ર ભારતની અંદર આખાએ શિવનો સમગ્ર પરિવાર નગર ચર્ચાએ નીકળે છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવ ભક્તો આ યાત્રામાં જોડાય છે અને જે રીતે વર્ષો વર્ષથી આ યાત્રાનું જે મહાત્મ્ય વધ્યું છે અને જે રીતે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને જાણે કે શ્રદ્ધાનું ઘોડાપૂર આવતું હોય એ રીતે આ શિવજીની યાત્રા વડોદરામાં થઈ રહી છે। આ વખતે પણ અત્રે ઋણમુક્તેશ્વર મહાદેવથી આરતી પૂજા કરી અને આ રથની યાત્રા આગળ એનું યાત્રાનો પ્રારંભ થશે। સુરસાગર ખાતે સાંજે 7:15 કલાકે ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં મહાઆરતી થશે અને ત્યારબાદ પ્રસંગો બાદ તેમના ઉદ્બોધન બાદ આ યાત્રા આગળ વધતા નિયત રૂટ પર પ્રતાપ ટોકીઝ, ગાંધીનગર ગ્રુપ, અમદાવાદી રોડ, ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા થઈ આગળ ઉદયનારાયણ ખાતે આ યાત્રાનું સમાપન થશે। આ યાત્રાથી જોડાનાર તમામ વડોદરાવાસીઓ અને તમામ શિવ ભક્તોનું ભગવાન ભોલેનાથ સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે એ જ શિવ પરિવાર તરફથી ભગવાન શિવના ચરણોમાં અમારી પ્રાર્થના છે। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે વડોદરાની આન બાન શાન એવા શિવજી કી સવારી નીકળવા જઈ રહી છે। ત્યાં આરતી કરીને પ્રારંભ થવા જઈ રહ્યો છે। સૌ વડોદરાવાસીઓને ભગવાન શિવ પ્રસન્ન રહે એમના ઉપર। આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની છે તેવામાં શિવ પરિવારની શોભાયાત્રા મહાશિવરાત્રિના દિવસે જે વર્ષોની પરંપરા અનુસાર નીકળી રહી છે, તો આ શિવ પરિવારની મહાયાત્રામાં જ્યારે આખું વડોદરા શહેર ઉમટ્યું છે ત્યારે સૌ પ્રથમ તો સૌને અને આજે જ્યારે દેશના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ જીવને શિવ સાથે એકાકાર કરતું આ પાવન પવિત્ર પર્વ મહાશિવરાત્રિ પર્વની હું વડોદરા શહેરના સર્વે નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। આ પર્વ એ હંમેશા લોકોની અંદર ભક્તિનો માહોલ, લોકોના હૃદયમાં ભક્તિની ભાવના જગાડતું હોય છે અને દેવાધિદેવ મહાદેવ પણ આજે પરિવાર સહ વડોદરા શહેરની અંદર શિવજીની સવારીના રૂપની અંદર લોકોને દર્શન આપવા માટે નીકળતા હોય છે। આ નવનાથથી રક્ષિત શહેર હંમેશા શિવજીના પરિવારના સાનિધ્યમાં રહ્યું છે। હંમેશા શિવ શંકર ભગવાને આ વડોદરા શહેરનું રક્ષણ કર્યું છે અને જ્યારે આજે શિવજીની સવારી
જ્યારે મહાઆરતી સુસાગર ખાતે થવાની છે ત્યારે મોટી સંખ્યામાં નગરજનો જોડાવાના છે. શિવજીની સવારી જ્યારે રસ્તા પર નીકળવાની છે, હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટવાના છે. અને માત્ર વડોદરા શહેર પૂરતું નહીં, પરંતુ સમગ્ર વિશ્વની અંદર વડોદરાને અલગ રીતે તારવતી આ શિવજીની સવારીના માધ્યમથી જ્યારે ભગવાન આશીર્વાદ આપવા નીકળે છે ત્યારે હું પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું, વડોદરા શહેરને, સંસ્કારી નગરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, અહીંના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું. ભાઈ યોગેશભાઈ સાવલીના મહારાજે એમને કીધું કે એક શિવની પ્રતિમા આ શહેરની મધ્યમાં ઊભી થવી જોઈએ. એ એમની પ્રતિજ્ઞા, ત્યાગ, તપસ્યા અને બલિદાન આ શહેરની અંદર એક પ્રતિમા ઊભી થઈ. પણ શિવ ભગવાન એકદમ સરળ ભગવાન છે. આ સયાજીરાવ ગાયકવાડે પણ નવરાત મંદિર ઊભા કર્યા જેથી વડોદરા શહેરની રક્ષા થાય. આ આપણા યોગેશભાઈએ એ પ્રતિજ્ઞાને લઈને એક મોટી પ્રતિમા ઊભી કરી. ધીરે ધીરે શિવની સવારી ચાલુ થઈ અને શિવની સવારી આખા વડોદરા શહેર નહીં, આખા દેશમાં પ્રચલિત થઈ અને ગુજરાતમાં જુદી જુદી જગ્યાથી લોકો આવે છે. મારું માનવું છે કે શિવ ભગવાન જ્યારે બી આશીર્વાદ આપે છે તો પોતાની પરવા નથી કરતા. ઘણી વખત એમને આશીર્વાદ આપવામાં મુસીબત બી પડેલી છે, પણ મુસીબત તો હલ પણ એ જ બતાડે છે. એટલે મારું માનવું છે કે ભગવાન શિવની જે રીતે આપણે આરાધના, સાધનાને એમને કરતા આવ્યા છે ને કરતા રહેવું જોઈએ. પણ આ શિવકી સવારી વડોદરા શહેરના નગરજનોને આશીર્વાદરૂપ થઈ ગઈ છે. હજારો લોકોના ધંધા થાય છે, હજારો લોકો આનાથી કમાય છે, હજારો લોકોની પ્રાર્થના સફળ થાય છે. મારું માનવું છે કે આ શહેરમાં જ્યારે પણ યાત્રા ફરે છે ત્યારે આ શહેરનું કલ્યાણ થાય છે અને ભગવાન શિવ હંમેશા આ શહેરનું કલ્યાણ કરતા રહે એ ભગવાનની પ્રાર્થના કરું છું.